મિત્રો જો હવે અમારા વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને અમારા કોમેડી બધા છે ને જો આમ બેસી ગયા છે બરાબર ને હું શૂટિંગ કરવા બેઠો છું. દાદા તમારે કાંઈ કેવું છે? અમારા હેતલબેન દેસાણીની ચેનલ છે, કાંઈ નહીં કહ્યું એમાંથી મને ખબર ન હોય એટલે નો કહે. અમારા ભુવાશ્રી શું કહે છે? માતાજી સુખી રાખે તમારી કંપનીને. બસ અમારા શ્રી મેન સમજો કાંઈ નો ઘટે હો, પાયલબેન પટેલ. કેમ છો મિત્રો? જો એક રીલ બનાવી ને એમાં સોંગ સિલેક્ટ કરું છું. કયું સોંગ સારું લાગશે કે જોવો જરાક. હા આયો આયો. હવે અમારા હેતલબેન દેસાણી તમે પણ ઈ મૂકી દેવો પછી મહાદેવ મિત્રો, મહાદેવ મહાદેવ ફેમસ થઈ ગયું મહાદેવ મિત્રો. હું સૌ હેતલ દેસાણી આમ આમ કરી હું છું હેતલ દેસાણી મહાદેવ. હું તો કેમેરામેન, ઉપર મહાદેવ. હું તો કેમેરામેન વિપુલ કોમેડી. અત્યારે હાલ આ લોકોનું શૂટિંગ કરું બરોબર. તો આ કોણ છું ઈ તમને ખબર હે ને? તો ઈ જો શૂટિંગ કરું. કોણ છો? કોણ છો તું? મને શું ધમકી મારે છે? હું તારે કાંઈ બોલી જા. આ તો હેતલબેન દેસાણીની ચેનલ છે ને, કઈ બોલતો નથી હો. એવું છે હા, બાકી તારી ચેનલમાં તો લબા લબીને જબા જબી જ થાય. તો કહી દઉં છું. આવી જાજે અમે હમો આવી જજે. મળદનો દીકરો હોય ને તો નાથિયા તો ખાંડ ખા, ખાંડ કા 2 કિલો ખીચડી ખીન ખુઈ જા. હા કઈ પાયલબેન, ભાત ખાઈને સુઈ જા. પાયલબેન કહી દો ખીચડી 100 ગ્રામ ખાઈને હોઈ જાવ બે. કહી હું દો જાને હમી હાઈમાં હોગરા ખીચડી ખાઈ મને કેસ નહીં ની કરાલાઈથી મને સોંગ નાખવા દે. આ તો મારું દીકરું ઊંધું થઈ ગયું. તો અવાજ આવશે. જો આમ ગાડી પાછળથી આવી લાવ. ગાડી કઈ લઈ લીધી હો હેતલ કે ગાડી લઈ લીધી. લીધી ઓ ઓલો બચ્ચો બચ્ચો. લીધી હો. લીધી હો. ઈ ભલે લીધી ઓલું કામ નથી કે ઈ કે તારી વાય બીજાય કામ નથી નથી. 5000 માં રાખ્યું. ક્યારે ઝટકો આવશે? ક્યાં ઝટકો લાગે તું સમજે કે નહીં? એમ માનવું કે આપણે જો વિરોધી વિરોધમાં વિરોધમાં ગાયક થી તો 5000 નું કીએ તઈ એલા તું સમજે કે નહીં? એમ કે 5000 માં ઈ વાત આ પછી હે કોઈ પછી એનો ટેમ્પો નામ નામ પણ હા આ ગપ્પો બાત હા તમે નામ પડો તમે હાલો. પડો. બરાબર. હાલો ક્યાંથી લો? ઝટકો લાગે ક્યાંથી? તારાથી નીચું કામ નાખાન કામ તો હા બસ નાખાન કામ હું વાત કર કામ એટલે હું થોડુંક મોઢું બગાડ્યું. હાલો હા નાખી દીધું એમ તો બોલી. હાલો પ્રેમ પણ હતો હાલો પહેલેથી હાલો આવ પહેલેથી આવ પેલે શું આવ કે આવું પડે. સારું આવી ગયું. હવે હે ને તેનું કામ ને કીધું હું એમ કહીશ તે કોને દીધું? હાલો ત્યાંથી હાલો ઘરવાળાને ગોતવા પડશે. ના તમને તો કેવા આવું ને આ કા આ બે જાય છે કા અમારી રીતે બે બાજીન બે મેં બાજી કીધું બાજીને બાજીને કે મારું કામ અટકી લો. અમારે બેન તમે જાઓ આમ નીકળો ને જાઓ. હાલો હાલો અહીં જાઓ. હા આ તમે જાઓ. આ બોલ. બહુ લાગુ ભાઈ નથી મારા બેટા ક્યાંક બાજે ને અમારું કામ અટકાવી નાખે નહીં. હાલો ભાઈ આ ટ્રેક્ટર ભરાઈ હા જાય. રેડી ભાઈ લે ને મારી વાત તો લે. સાંભળ. આ કઈ આવ્યો? અરે ટ્રેક્ટર ભરાઈ તમારો ગયું. સીન ચાલુ હતો ત્યારે આવ્યો. એવું છે મજામાં? અરે માલ હે ને ખાયો હું બેકમાં થાંભલે તો કરાય ને. આમ ચાલુ રાખો. એકાદ બે ઉતારીને પાછા ભરો. એક અહીંયા થાંભલે રહ્યો. તમે કે ઝડપ કરવાથી મારા ઘર ચાલુ છે ને બે તો મોડો આવી જાય, ટ્રેક્ટરનો મોડો. ટ્રેક્ટરે આવી જાય ને તમે આવી જાઓ. આમાં પાછું બધું setting જોવું પડે ને. આમાં મોઢું હલાવ્યું. તમે setting ઉતારી લીધું. પાયલબેન ને બાજવા જવાનું છે હમણાં. એટલે તમને કેટલીક વખત કેવું હોય હરખું કામ કરો ને આ હવારના એક ટ્રેક્ટર ભરો છો કોણ જાણે હું કામ કરો છો ને કાંઈ ખબર પડતી ને દાંત કાઢવા ને પેલા હળદર કેવા દેખાય છે અને તમે છે ને ઘાયે ઘા ટ્રેક્ટર ભરો ને એટલે તો ભાઈ નહીં દાટી દે તને. એટલે તમને મારે કેટલીક વખત કેવું હોય તમને કાંઈ ભાન છે કે નથી આ ટ્રેક્ટર ભરાવતા નથી ટ્રેક્ટર માટે ટ્રેક્ટર ઠાઠા મારો એટલે બાપુ તમને મારે સમજાવવા પડે આ મજૂરને કામ નો સીધાય તમારે અરે તું બે માં આમાં થાંભલા હાલ આપી છે
કાંઈક વાત કરવા માંગતા હતા હું જો તો ખબર પડે. એટલે એમ કહેતી હતી કે તોય સાયદું રાખો છે એમ. હું આજકાલનો થોડો રાખું છું કે નાથાનું નામ છે. જામનગર સુધી આમથી માંડો ને અમદાવાદ સુધી નાથાની કેટલી બ્રાન્ડો હાલે છે. ના ના એ તો બરોબર છે, કામ ધંધા કરવા પડે ને. હા એમ તો સાયદું આપણે કઈ છોડી નથી હાલતી. બરોબર. તો શું છે આ? કાંઈક વાત તો કરો તો ખબર પડે. એમ કહતી હતી હું હા તઈ આ ઓલા વિપુલભાઈ રહ્યા ને હા તમે હજી હે ને આ ઊંધાઈ તો ખાસું બે ચાલી ઊંચાઈલા છે. પેલા આપણે આવ્યા ના થાય બરાબર સારું ના શકે શું હાલે તારા કામ ધંધા શું હાલ અરે બહુ સારું છે અને આપણું તો નામ જ એવું છે એટલે કામ તો હંમેશા મળે અહીંયા જ મારે કામ તો એવડા જ હાલે એટલે કામ મારે નવરી નથી થતી. આપણે શું છે તારો ધંધો અને મારો ધંધો બે હરખું. આપણા બેનો એક એ આ ઓકે બરાબર અને આમાં શું છે નાથા હપીને કામ કરીને તો એમાં મજા આવે. એમાં મજા આવે. એટલે આ એમ કે તારે કહેવાનું શું થાય છે? હા એ તો હપીને જ કરવાનો હોય ને ધંધો હપીને જ કરવાનો હોય હું હપીન તારું કપાળ હપીન કરે પછી ત્યાંથી ઉપડીશું. હાલ હાલ આઈ લાવ. આવું બગડતું જો પછી કઈ લેવાનું કે નાટ્ય ધંધો તારે સીધી રીતે કરવો હોય તો કઈ જ એટલે હું ખાલી સાઈડ નથી થાકતી ગુંડાઈ છે હો મારી પાસે અડધી રાતે ઉપાડે તો તારે એમ કહેવાય તારે કઈ જતો હોય કઈ કપાસિયા વાળો નથી હોય મારી વેત કરીને જ રાખ્યું હોય તારી પાસે ગુંડા જ મારી પાસે ગુંડી આમ વહી જાવ જરા અહીંયા ઉભા રહે આમ ના ના એ કટિંગ થઈ ગયું હાલ હાલે તારે તમે એમ કહી આવો અહીંયા અહીંયા સીન લઈ ને તો તમે આવી સ્ટાર્ટ અત્યારે હું મકાનનું ડેવલપ જ એવડું થાય છે ને એટલે નવરાજ નથી રહેતા નાથા. તો મારે ભગવતીની દિયા સમજો હા આ ઘટતું જ નથી. ના ના એ તો બરોબર છે. અરે મને કહો તો મેં મફત રાખ્યું હાલ મારે પાંચું નથી જોતું. એમ જ કરે આમ રાખ્યું. તમ તારા ઉપાધિ કરમાં કારખાનાના જેટલા દસ્તાવેજ રહે ને તમ તારો નાતો આ જેટલા પૈસા તારે રહ્યા ને એ બધું હું સુખતે કરી દે તમ તારે સમજણું. હું આવું છું. આપણું કારખાનું તારું નામ છે. એ મારું તો કારખાનું છે કાકા, કારખાનું તો આનું છે. હા કારખાનું જ મારું જ છે કારખાનાના જેટલા પૈસા ભર્યા ને હું તો તારે એમ કે 12 મહિના સુધી હું મફત કામ કરીશ ચાલ એમ કે આખો વાળા મફત કામ કરે સાહેબ. 6 મહિનાનું એને તો એક જ સાઈડ રાખી ને. તમે 6 હા મહિનાનું કયો હું હું 6 6 મહિના મફત કામ આય, હાલો. કરીશ હું 12 મહિનાનું છું. તું 12 મહિના હાલો હાલો આ રેડી અહીં ખુરશી રાખો કે તું જો આમાં આપણે બે હે ને એટલો જ પેલા બેઠા જ છીએ. બરોબર હાલો હાલો હાલ હાલ હાલે ગોઠવેલું કરો હાલો ફેરવવું નથી હાલ આવું બોલો કે હું જોઉં હું આમ જોતી હું જય સ્ટાર્ટ ઉત્તર શું આ મોરલાની ઘોડે ડોકા કાઢે તમને કઈ દેખાતું નથી? કઈક મજૂર દેકારો કરે છે અહીંયા કઈક અરે પાયલ બેન આવ્યા હતા. પાયલબેન શું લેવાય તો